અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે ગઈકાલે ગોડાઉનમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો, જેમાં ફરિયાદી પિતાના જણાવ્યા મુજબ આરોપીને એવો સ્વપ્ન આવ્યો કે એ યુવતીની હત્યા કરવી છે ને આડેધડ છરીના ઘા ઝીંકીને મારી નાખ્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સરખેજમાં વધુ એકવાર હત્યાના બનાવથી ખળબળાહટ મચી ગયો છે, જેમાં ઉજાલા સર્કલ પાસે એક ગોડાઉન આવેલું છે ને 3 વર્ષ પહેલાં આ દંપતીના લગ્ન થયા હતા। દંપતી છે તે મજૂરી કામ અર્થે અમદાવાદ આવ્યું હતું, ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે અહીંયા રહેતા હતા અને ગોડાઉનમાં મજૂરી કામ હોવાથી યુવતીના પિતા સહિતના લોકો પણ અહીંયા કામ કરતા હતા। ત્યારે અચાનક આજે મેહુલ નામનો આરોપી છે તેનો સપનો આવે છે તેની પત્નીની હત્યા કરવાનો, અને ત્યારબાદ તે ઊંઘમાં ઉઠે છે, છરી લે છે ને તે છરી વડે પોતાના પત્ની સરિતાના ગળાના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી દે છે ને ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ ઘટનાને લઈને જે મૃતક યુવતી છે તેના પિતા દ્વારા તાત્કાલિક સરખેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જાય છે। સરિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને આ મામલે સરખેજ પોલીસ દ્વારા આરોપી મેહુલ છે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવે છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને સરખેજ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ મેહુલ નામનો જે શખ્સ છે જેને તેની પત્નીની હત્યા કરી ને એમાં સ્વપ્નો આવ્યું ને સપનામાં આવીને જે તેણે ઊંઘમાંથી ઉઠીને છરીના ઘા ચલાવી દીધા ને આ બાદ આ ઘટનાથી એક નવો વળાંક જોવા મળ્યો। આ બાદ હવે પોલીસે ઇન્ટ્રોગેશન હાથ ધર્યું છે, કડક પૂછપરછ હાથ ધરી છે કે કયા કારણોસર તેણે હત્યા કરી છે। આ એક માત્ર કારણ છે, આમ કહેવાય તો આ જે આરોપી છે તે માનસિક રીતે પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત થતો, તેને માનસિક બીમારી હોય તેવી પણ વાત કહેવાઈ રહી છે, જે મામલે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે, ત્યારે આરોપીની પૂછપરછમાં શું હકીકત બહાર આવે છે, કયા કારણોસર તેણે હત્યા કરી છે, પરંતુ આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને ચકચાર મચી જવા પામી છે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।